જો ભાઈ રો નેક્સ્ટ લેવલ પકડજો પેલો જો ગાઈસ તો ગાઈસ અમે આખી કેબિન ની અંદર અમે 3 જ છીએ તો તમે જુઓ અને અહીંયા જાય છે ડબ્બો જાય છે જુઓ તમે નીચે રોપવે નો નજારો અને 9 મિનિટ ની અંદર આપણને ઠેઠ અંબાજીએ પહોંચાડી દેશે અને બાકી જુઓ ગાઈસ અહીંથી આ ગિરનારનું જંગલ દેખાય છે કઈ ઘટે નહીં એવું અને આમ બધી બાજુ જુઓ અને ગાઈસ હવે આવી ગયું છે તમે જોઈ શકો તો ફાઇનલી ગાઈઝ આપણે ઉપર પહોંચી ગયા છીએ લક્ષુ અરે આમ જો લક્ષુ ડિસ્કા કરે છે અહીંયા હાલ ઉપર ચડી જાય જો અને ગાઈઝ પવન આવે છે ખરેખર તો ગાઈઝ તમે જો અહીંનું વ્યૂ અહીં ઘટે નહીં નેક્સ્ટ લેવલ છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ વેલનાથ બાપુની જે જગા કહેવાય છે જ્યાં એનો ઉતારો છે તો આપણે એ જગાના તમને દર્શન કરાવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી આપણા નવા વિડીયો તમને જલ્દી મળે તો હાલો તમને ખૂબ સરસ મજાની જગા છે તમને એના દર્શન કરાવું તો બન્યા રહેજો વિડીયોમાં જો મિત્રો આપણે ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ આ બધા આપણે વેલનાથ બાપુની જગાના દર્શન કર્યા છે આપણી ભેગા બા આવી ગયા છે પહેલી વખત કાકા ને કાકી આવી ગયા છે અને અહીંયા વેલનાથ બાપુની જગા છે તમે જોઈ શકો લક્ષુ જોવો હિંચકા ખાય છે હેમોન ને લક્ષુભાઈ આ બહુ મોટો વડલો છે અને અહીંયા મંદિર છે વેલનાથ બાપુનું અને આ જગા છે તમે જોઈ શકો મોટો બધો આશ્રમ છે વેલનાથ બાપુની જગાનો અને આ મંદિર છે વેલનાથ બાપુનું અને આ બાજુ એક વાવ ગારેલી છે જ્યાં વેલનાથ બાપુએ એના ચીપિયા વડે વાવ ગારેલી છે તમે એ વાવના દર્શન કરો સરસ મજાની વાવ છે અને અહીંયા લખેલું છે આ રીતની ગૌશાળા છે તો અહીંયા લખ્યું છે ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુ ચીપિયાથી ગાળેલ પ્રાચીન વાવ તો વાવ કેટલી ઊંડી છે કાયદેસર બહુ મોટી વાવ છે અને બધા દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાના છીએ રોપવે માં ઉપર અંબાજી સુધી તો વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે તમને અહીંયા રોપવે ના વ્યૂ બતાવશું આપણો ફર્સ્ટ ટાઈમ છે તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ અને આ બધા આપણા ફેમિલી આગળ વહી ગયું છે હાલો તો હું તમને આગળ રોપવે સુધીમાં કન્ટિન્યુ મળું પછી અહીંયાથી આપણે રોપવેમાં ઉપર અંબાજીના દર્શન કરશું અને અહીંયાના તમને દર્શન કરાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો આપણું ગ્રુપ સર્કલ જે ફેમિલી છે અત્યારે આગળ આવેલું જાય છે અને આ બા છે ધીમે ધીમે હાલે છે કાબા રોપવે માં જવું ને બાની પહેલી વખત છે આ રોપવે માં એન્ટ્રી કાબા પહેલી વખત જાય છે બા અને જો કે બધા પહેલી જ વખત છે કોઈ ગયું નથી પહેલી વખત ફર્સ્ટ ટાઈમ છે આપણો બધાનો અને જાય છે કેવું એક્સપિરિયન્સ થાય છે તમને કહેશું વિડીયોમાં અને બાકી જો અત્યારે પાર્કિંગમાં ગાડી કેટલી છે હાલો મિત્રો તમને કંઈક બતાવું તમે જુઓ જો કેટલા બેઠા છે
આખું ગ્રુપ છે ને પાણી પીવે છે, જોવો તમે. નાના નાના બચ્ચા પણ ભેગા છે. આવો નજારો જોવો હોય ને તો મિત્રો અહીંયા જવું પડે. આમ જો એક તો નીચેથી ગળકે છે, એનું બચ્ચું જોવો. કેવા છે. તો આના માટે એક લાઈક કરી દેજો. અને આગળ આવે છે રોપવે, તમે જોઈ શકો. હવે આપણે અહીંયા એન્ટ્રી લેવાની છે ને અહીંયા આપણે ઉપર જવાનું છે દર્શન કરવા. તો બની રહેજો વિડીયોમાં, અને સરસ મજાનો આપણો વિડીયો બનશે અને તમને દેખાડશું રોપવેમાં કઈ રીતે જવાય, શું ટિકિટ છે, એવું બધું માહિતી છે તમને બધી દેશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો, આપણું ફેમિલી અત્યારે બધાય રસના ચીચોડે એવું રહી ગયું છે. હમણાં બધા ઠંડા થઈ જાય પછી ગરમીના માહોલમાં ઉપર જવાના છે બધા. ના ચીચોડો હાલે છે ને આપણે અહીંથી રસ પીવાનો છે ઠંડો ઠંડો, કઈ ઘટે નહીં એવો. અને જો લક્ષ હે ભૂતી અહીંયા ના હોય, અહીંયા રસ જ હોય. ફાઇનલી મિત્રો રસ થઈ ગયો છે આપણો કમ્પ્લીટ, અને માજી ભરી દઈએ એટલે આપણે બધા પી નાખીએ, ઠંડા થઈ જાય ને પછી જાય ઉડન ખટોલામાં. ફાઇનલી બધા ગ્લાસ ભરાઈ ગયા છે અને આપણું ગ્રુપ બહુ મોટું છે. હાલો બધાને રસ આપી દો. ફાઇનલી બાએ થી શરૂઆત કરી દીધી છે રસ પીવાની. આ બાજુ મામા છેલ્લે મારો રાખજો. ફાઇનલી મિત્રો આપણે રસ પી લીધો છે ને આપણે જાય છીએ ટિકિટ લેવા. બાકીના બધા રસ પીવે છે અને અત્યારે ટ્રાફિક જોવો તમે વધતું જાય છે. તમે જોઈ શકો અત્યારે અહીંયા ચેકિંગ હાલે છે બધી રીતની. તો બાકી બધું અહીંયા ચેકિંગ એવું થઈ જાય ત્યારબાદ આપણે અહીંથી ટિકિટ લઈ લેશું. કેટલા મેમ્બર છો તમે? અમે જાજા છીએ 14-15. ટિકિટ અહીંથી ઓનલી વન સાઈડ મળશે સ્પેશિયલ વેધર. તો પછી આવો રિટર્ન ના હતી તો સીડી ઉતરી જાવ. ઓકે ટિકિટ ક્યાંથી લેવાની છે?
ટિકિટ અહીંથી મળી જશે? કેટલી લેવી? કેટલી લેવી એ કઈ ખબર નથી. જામાં લખેલું છે. તો ફાઇનલી જગો ટિકિટ લેવા ગયો છે અને આપણે બધા ગ્રુપ સર્કલ છે એ બધા આગળ નીકળીએ. આગળ છોકરાઓને બધા લઈ આગળ જવું. તો ફાઇનલી મિત્રો આપણી ટિકિટ આવી ગઈ છે અને બધા હવે તો જાય છે. આગળ ચેકિંગ હાલે છે. ચકેડું છે, ચકેડામાં બધા ફરી ફરીને આવે છે. અહીંયા ટિકિટ કમ્પ્લીટ થઈ છે અને માણસ ગણે છે કેટલા સો ને કઈ રીતના છોકરા છે, કઈ કઈ ટિકિટ છે એવું બધું જે બધા લાઈનમાં ઉભા રહી ગયા છે. લાઈક કરો કે હાલ હાલ હાલ. અહીંયા ટિકિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અહીંથી આપણે એન્ટ્રી લીધી છે. તમે અહીંના અંદરના વ્યૂ જુઓ. અંદર ઉપર રોપ ચાલે છે અને અહીંનો નજારો જુઓ ગાઈસ. આ બધા ટિકિટો લઈને જાય છે આગળ લાઈનમાં. આગળ જુઓ અહીંયા તમને કેન્ટીન પણ છે, મળી જશે. અને આ બાકી અહીંયા છે ગાર્ડન ને એવું બધું. હજી આગળ જઈશું શું અહીંયા કપડાનો શોપ છે એક નાનો. અને અહીંથી દેખાય છે ઉપર ગિરનાર. અહીંયા નાનું સિનેમા પણ છે 12D એક્સ્ટ્રીમ સિનેમા. તમારે કોઈ મૂવી જોવી હોય તો તમે જોઈ શકો. બાકી એનું ગાર્ડન છે, ઉડકીના આકારમાં બનાવ્યું છે. સરસ મજાનું ગાર્ડન છે. હજી અહીંથી બોર્ડિંગ પ્રતીક્ષા કક્ષ ગાર્ડન સાથે અંદર એન્ટ્રી. ગાઈસ અહીં ઉપર પવન જોવા આવે. અહીંયા તમે કેમેરા ફોટા શૂટ કરી શકો. અહીંયા કેમેરા વાળા ભાઈ છે અને અહીં બધી રીતનું છે લોકેશન. અને અહીંયા જોવો તમે આ કઈક અલગ જ છે ઉડન ખટોલા. જો આમાં પાછું અલગ અલગ રીતે બધાને ભેગું થઈને જવાનું છે રાઉન્ડ માથું માથું. કઈ રીતનું છે અને બાકી તમને આ વિડીયો જોતા કેવું લાગે છે મને કોમેન્ટ કરી દેજો. અને કોણ કોણ રોપવેમાં બેસી ગયું છે એ પણ મને કોમેન્ટ કરજો, એટલે આપને ખ્યાલ પડી જાય કે ના ઘણા પણ બેઠા છે. અહીંયા પણ હાલે છે. બાકી ગાઈસ લોકેશન જોવો તમે કઈ ના ઘટે. સરસ મજાનું છે. અને અહીંયા હજી પાછી ટિકિટ ચેકિંગ થાય છે. સ્કેનિંગ કરે છે બધી ટિકિટો. જો બધી ટિકિટ સ્કેનિંગ કરીને પછી આગળ જશે. આવી ગઈ ટિકિટ? હા મળી ગયો. જો અહીંયા બધે ઉડીન ખટોલા છે અને અહીં લાઈન પર ઉભું રહેવાનું છે. અને બાકી જેમ જેમ કાંઈ વાંધો નહીં લઈ જાય તો અહીંયા આ રીતનું છે. જો ગાઈસ આ લોકો બેસી જાય પછી અમારો વારો છે. આરતી અહીંયા અહીંયા ઓય જો આ લોકો બેસી ગયા છે અને અમારો બીજાનો વારો છે. અને આપણે આમાં બેસવાનું છે. આપણો વારો આમાં આવશે. આ બધું જોવાનું છે. આ ખાલી છે ને ઓલા લોકો જાય છે. હાલો બેસો 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 બેસો.
આપણે બેસી ગયા છીએ અને આપણું ફર્સ્ટ ટાઈમ છે રોપવેમાં. હું ને આરતી અને લક્ષ પહેલી વખત છે. અમે કોઈ દી બેઠા નથી ને અમારો એક્સપિરિયન્સ છે મેં તમારી સાથે શેર કરી છે. બાકી જો આપણે કઈ નથી અહીંયા હાલો મારે સામે આવવાનું છે. તમે અહીંયા આવી જાઓ. જો માણસો ઉતરે છે જો ભાઈ હો નેક્સ્ટ લેવલ જો ગાઈસ. તો ગાઈસ અમે આખી કેબિન ની અંદર અમે 3 જ છીએ. તો તમે જુઓ અને અહીંયા જાય છે ડબ્બો જાય છે. જુઓ તમે નીચે રોપવે નો નજારો અને 9 મિનિટ ની અંદર આપણને ઠેઠ અંબાજીએ પહોંચાડી દેશે. અને બાકી જુઓ ગાઈસ અહીંથી આ ગિરનાર નું જંગલ દેખાય છે કઈ ઘટે નહીં એવું. અને આમ બધી બાજુ જુઓ હા હા ટીમ આવે ને. અને પહેલી વખત અમે બેઠા છીએ ને અમારો પહેલો એક્સપિરિયન્સ છે. ખરેખર સરસ મજાનો અમારો એક્સપિરિયન્સ થયો છે અને બહુ મજા આવે છે કારણ કે અમે પહેલી વખત બેઠા છીએ કોઈ દી બેઠા નથી. બહુ મજા આવ્યો. શેમાં ટીવીમાં ખોટું મોબાઈલમાં આ પહેલી વખત અમે લઈ આવ્યા છીએ તો કે 3 વખત બેઠા અમે. એકવાર જરૂર આવજો ફ્રેન્ડ રોપવે માં કહી દે. જુઓ ગાઈસ એનો વ્યૂ કેવું છે ગાઈસ કોમેન્ટ કરીને કહેજો જલ્દી. નીચે જો અને અહીંથી જાય છે આહા નીચે જો સરસ મજાનું છે કેવું દેખાય ફરતું જંગલ કઈ ના ઘટે. અને ઉપરથી બગીઓ આવે જો ઘણા છે 9 મિનિટમાં તો ગાઈસ આપણને અંબાજી પહોંચાડી દે. જા બાજુ આવી બીજી આવે તો ગાઈસ આની અંદર બેસવાથી એક અલગ એક્સપિરિયન્સ થાય છે. આપણા કાનના જે પડદા હોય ને આપણે ક્યાં પડદા બંધ થઈ જાય એવા કાનના પડદા બંધ થઈ જાય. તમે બહુ વધારે ચડવા માંડો અને લિફ્ટનો સાઉન્ડ બંધ થઈ જાય એકદમ હાવ આમ સન્નાટો ખબર ના પડે એવી રીતનો એક્સપિરિયન્સ થાય. આપણા કાનના પડદા બંધ થઈ જાય ને એવું આપણે ફીલ થાય. બાકી જેવો ટાવર આવે છે મોટા મોટા અને વાઇબ્રેશન થાય છે અને તમે જોઈ શકો હવે તો બહુ ઉપર માંડ્યા છે ચડો. પણ કઈ બહાર નો આવે ભટકાવ એ તો ભટકાઈ જાવ જો ઈ છેલ્લો જ છે જો ટાવર ઓહો એ આહા ગાઈસ અરરરા તમે જો અહીંનો વ્યૂ કેટલા ઊંચે આવી ગયા જો હા લે છે ઉભી રહી ગઈ લક્ષુ જો થઈ ગઈ ને ઉભી મને હું ખબર ઉભી રહી ગઈ જો હાવ ધીરે ધીરે જાય છે ને ગાડી દેખાય છે કઈ ગાડી નો દેખાય. અને ગાઈસ તમે જુઓ અહીંયા સીડી છે નીચેથી સીડીનો રસ્તો જાય છે તમે જોઈ શકો. તમે જાઓ એટલે સીડી આવે એટલે સીડીનો રસ્તો છે અને અહીંથી ઉપર જવાય. ધીમે ધીમે આવે છે અને લક્ષુ મોર ગાડી બીવે છે મને પકડી રાખજે એમ કરે છે. અને ગાઈસ આ એક્સપિરિયન્સ ખરેખર અલગ જ છે પણ અને અહીંયા મોટો ડેમ દેખાય છે તમે જોઈ શકો. સરસ મજાનો એક્સપિરિયન્સ રહ્યો આપણો ગાઈસ. અને ગાઈસ તમે જોવો અહીંયા વેલનાથ બાપુની જગ્યા છે આપણે તું નાનો હતો તેમાં કઈ અને ગાઈસ જો
આ ખારબીના પથ્થરનો ગિરનાર. આમ તો જો અહીંથી દેખાય તને આહા હે તો ગાઈસ નેક્સ્ટ લેવલની જગ્યા છે. અહીંયા જો તો આપણે ક્યાં આવી ગયા કાઈના ઘટેવી તમે જો. આમ જો ગાઈસ આમ જો આ કેવો ગિરનાર છે અને અહીંથી લીપું જાય છે. ભટકાઈ નો દે કઈ આપણે એની અંદર બેઠા હોય જો ઓલું ક્યાં જાય છે એવું છે અહીંયા આપણે અને મિત્રો તમે જોઈ શકો આ જે પથ્થર છે ને આ ભૈરવ ઉજબ તરીકે પથ્થર ઓળખાય છે. અહીંયા એમ કહેવાય છે કે ભૈરવ પથ્થર છે અને તમે જો છૂટે છૂટ જાય છે. મોટા મોટા ટાવર જાય છે અને હવે અહીંયા આવ્યું છે મંદિર આવી ગયું છે. ઓલું કયું આવ્યું મંદિર? આ નહીં આ ઓલું આવ્યું ને જાણે મંદિર નું નામ જ નથી આવતું. ઓહો કેટલું આમ જો આવી ગયા ચડી ગયા બહુ જો અરે મંદિર નું નામ છે કઈક સરસ પણ હવે ભૂલાઈ ગયું છે. જો અહીંયાથી સીડી જોઈ છે ને કા જાડી છે અંબાજી આમ કેમ ના ગુરુદત્તા જો ગાઈસ આજથી જે જૂની સીડી ચાલુ થઈ છે તમે દેખો. જો આ અહીંયા પૂરું થઈ ગયું છે ને અહીંથી પછી ગુરુદત્તા આમ કા અહીંયા દેખાય જો ગુરુદત્તા અને ગાઈસ હવે આવી ગયું છે તમે જોઈ શકો. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ રોપવે માં. હવે આપણે અહીંથી એન્ટ્રી થઈ ગઈ છે. તો ગાઈસ કાનના પડદા પેક થઈ જાય. અહીંથી બધા પાછા રિટર્ન થાય છે અને આપણે અહીંથી જો આપણું ફેમિલી આગળ આવેલું જાય છે અને હવે આપણે અહીંથી આગળ હાલ્યા જઈએ છીએ જોવો તો. અને પવન ગાઈસ અહીંથી ખરેખર નેક્સ્ટ લેવલ નો ચાલુ થઈ ગયો છે પવન. જો આ બધા આગળ નીકળી ગયા છે. જો ગાઈસ કરાઈ દે ગાઈસ માઇક નીકળી ગયું કરાઈ દે. જો ગાઈસ અહીંનો નેક્સ્ટ વ્યૂ કઈ ના ઘટે. પછી ગયા છીએ ને ઠંડો ઠંડો પવન આવે છે આ બાજુ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઉપર પહોંચી ગયા છીએ લક્ષુ. અરે આમ જો લક્ષુ ડિસ્કા કરે છે અહીંયા. હાલ ઉપર ચડી જાય જો. અને ગાઈઝ પવન આવે છે ખરેખર સરસ મજાનો. અહીં આપણું ફેમિલી ઉભું છે
અને અહીંયા જુઓ તમે ગાઈસ નજારો કઈ ઘટે નહીં, નેક્સ્ટ લેવલ. એસી જેવો પવન આવે લખો, કેવો પવન આવે? તો સરસ મજાનું અહીંયા જો અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. બહુ ઠંડો પવન આવે છે. ઉભો રહો ઘડી વાર, પવન આવે એસી જેવો. એ ઉભી રહી. પવનમાં તડકો ન લાગે. અને ગાઈસ તમે જુઓ આ નીચેથી બધે હાલીને આવે ને, આ નીચે આ સીડી વાળો રસ્તો છે અને અહીંથી પછી આમ ફરીને જવાય છે ગુરુ દત્તાત્રેય અને અહીં અંબાજી માતાજીના દર્શન થાય છે. તો ગાઈસ સારી એવી કોમેન્ટ કરી દેજો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને 5 મિત્રોને શેર કરી દેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અંબાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે તમને અંદર જઈને દર્શન કરાવશું. જો પરમિશન આપે તો તમને દર્શન પણ કરાવશું, નકર અહીંયા સુધી તમને વિડીયો દેખાડશું. એના બદલ તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો. જો ગાઈસ અહીંયા જે લોકો મન્નત કરે છે એ લોકો ચૂંદડી અહીંયા લઈને બાંધે છે. તો તમે કેટલી ચૂંદડી બાંધી છે એની સંખ્યા તમે જોવો ખાલી. અહીંથી રોપવેની સીમા છે કે જ્યાં તમે અહીંથી તમે જઈ શકો, આવી શકો. અને અહીંથી અંબાજીનું મંદિરનું ટેમ્પલ છે, સરસ મજાનું મંદિર છે. તો ફાઇનલી મિત્રો આપણે તમને અંદર ચામુંડમાના દર્શન કરાવીએ. તો સારી એવી કોમેન્ટ કરી દેજો અને આપણે અહીંથી આગળ જાય ગુરુ ગોરખનાથના ધૂણે તો ત્યાંના તમને વ્યૂ બતાવીશ. ત્યાંથી ગુરુ દત્તાત્રેય શિખર દેખાય એ પણ બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરી આપણે સારું એવું પરફોર્મન્સ મળે આપણા વિડીયોમાં અને આગળ આપણને ગ્રોથ મળે એના માટે. અહીંથી જુઓ તમે ગુરુ ગોરખનાથનો ધૂણો દેખાય છે અને ત્યારબાદ ગુરુ દત્તાત્રેયની શિખર દેખાય છે. ફાઇનલી મિત્રો આપણું ફેમિલી આવી ગયું છે પાછું. અહીંયા ચંપલ શૂઝ ધોયા હતા એ પહેરી લઈએ, ત્યારબાદ આપણે અહીંથી ગુરુ ગોરખનાથના ધૂણે જાય. આમ જવાનું છે તો લક્ષુની મોજ. ચંપલ પહેરીએ પછી આમ જવાનું. હાલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે તમને ગુરુ ગોરખનાથના ધૂણે તમને દર્શન કરાવવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને તમને ગુરુ ગોરખનાથના ધૂણાના દર્શન થઈ જાય અને ત્યાંથી ગુરુ દત્તાત્રેયના તમને અહીંયા દર્શન થઈ જશે. ગુરુ શિખરની ટોચ છે તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. અને અહીંયા સરસ મજાની કેન્ટીન આવી છે, તમે જોઈ શકો. અને તમારે કોઈ નાસ્તો કે એવું કરવું હોય તો પણ તમે કરી શકો. અને તમને ઠંડામાં પણ બધું મળી જાય. અને અહીંયા તમને શ્રીફળ, ચૂંદડી અને સરસ મજાની કેન્ટીન છે નાસ્તા માટે, તો બધું પણ મળી જાય. જો અહીંયા 2 કેન્ટીન છે સરસ મજાની. ઠંડામાં તમને બધું મળી જાય છે. પાણીની બોટલ પણ મળી જાય છે. લે પાણીની બોટલ. તો હાલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે. આમ જોવો તમે
આગળ એક ટોલી આવે છે કે જેમાં લોકો હાલી ના શકે એ લોકો માટે આ લોકો હેઠેથી ઠેઠ નીચેથી આવી રીતે ટોલીમાં લઈને આવે છે અને આખી ઉપર ગુરુ દત્તાત્રેય સુધી દર્શન કરાવે છે. અને કેન્ટીન છે અહીંયા, તમે નાસ્તા પાણી પણ કરી શકો છો. અને અહીંથી ગાઈઝ તમે જુઓ એનો વ્યૂ જુઓ ગાઈઝ, નેક્સ્ટ લેવલ છે. અને અહીંયા હેલીપેડ છે કે જ્યારે કોઈ મોટું એવું કામ હોય કે જ્યાં મોટા અધિકારી કે સંત સાધુ આવવાના હોય ત્યારે હેલિકોપ્ટરથી આ જગાએ દર્શન કરવા આવે છે અને એનું ફરજ બજાવે છે. હાથ જઈ લેનો મામાનો ગાઈસ. જો અહીંનું નેચર અને અહીંયા ગોરખનાથનો ધૂણો છે. અહીંથી આપણું ફેમિલી હાલ્યું આવે છે અને અહીંથી આપણે નીચે ઉતરીને દર્શન કરવા જવાના છે. જો હજી એક ટોલી મળી છે આપણને, 2 જણાથી ઉપાડીને લઈ જાય છે અને દર્શન કરાવે છે. તમે જોઈ શકો. તો આ લોકો માટે ખરેખર લાઈક કરી દેજો. મામા ભાણે 2 હેલા જાય છે, તમે જો. હા 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 હા. પાછી કેન્ટીન આવી છે અને ઠંડો પવન પણ આવે છે. જો ગાઈસ, સરસ મજાનો વ્યૂ આવે કઈ ઘટે ને લખશું ની મોજ જોવો ગાઈસ. બસ 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 બહુ ન ફરતો, પછી આમાં પડી જઈશ. મજા આવે ને? તો ગાઈસ તમે જો અહીંનો વ્યૂ કઈ ઘટે નહીં, નેક્સ્ટ લેવલ છે. આપણું ફેમિલી અહીંયા ઊભું છે અને હાલ્યું આવે છે ધીમે ધીમે. ના પડી હોય જતો નહીં ના. જો આમ લે માં ઉભું થઈ જાય કામ કરો ઉભો રહો. હાથ જોડી રાખો લે ફોટો વાળો. આ બાજુ ફોટો પડી. તો ફાઇનલી ગાઈઝ અહીંયા ઉપર આવતા, અહીંયા ઉપર ગોરખનાથનો ધૂણો આવી ગયો છે. ત્યાંથી તમે જોઈ શકો સેલ્ફી પોઈન્ટ, સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ છે. અહીંથી તમે સારા એવા ફોટા ક્લિક કરી શકો. અને અહીંયા પાછળ લોકેશન જુઓ, ફરતું જંગલ ગ્રીનરી થઈ ગયું છે. અને અહીંયા આવી ગયો છે ગુરુ ગોરખનાથનો ધૂણો, તમે
જોઈ શકો ખાલી આટલે રહ્યો છે. તો આ લોકેશન જોઈને તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો આપણે તમને ગુરુ ગોરખનાથના ધૂણાના દર્શન કરાવ્યા અને અહીંથી જુઓ તમે ગુરુ દત્તાત્રેયની શિખર દેખાય છે. દર્શન કરી લેજો અને અહીંથી આપણું ફેમિલી હેઠે જાય છે અને હેઠે જઈને પછી એ બાજુ આગળ જઈશું કેટલે જઈશું ખબર નહીં, પણ જ્યાં સુધી જાય ત્યાં સુધી તમને દર્શન કરાવશું. તો સારી એવી કોમેન્ટ કરી દેજો. હલો દોસ્તો, તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો. અને તમને બધી જગ્યાના દર્શન કરાવ્યા તો દર્શન કરી લેજો અને તમારા 5 મિત્રોને શેર કરી દેજો, જેથી એ કરીને એ પણ આ ગિરનારની યાત્રા કરવા તમારી સાથે તૈયાર થાય. અને ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. હાલો બાય બાય.